કલોલ દીવડાના તલાવ પાસે શાળાની દીકરીને ફોન કરીને હેરાન કરવાની બાબતમાં 4 જણા ભેગા થઈને એક ઈસમને ગરદાપાટુનો માર માર્યો, જે બાબતની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશન નોંધાઈ। કલોલ એકતાનગરમાં રહેતા પ્રકાશભાઈ રતિલાલ વાઘેલા ઘરેથી રાત્રે 8 વાગ્યાની આસપાસ તેના મિત્ર ભાવેશ વાઘેલાને કોઈ કામ અર્થે મળવા જતા હતા। મિત્રનું મકાન બીજા માળે હોવાથી પ્રકાશ બીજા માળે બેઠો હતો। તે જ સમયે કુટુંબિક મામા કનુભાઈએ ઇશારો કરીને પ્રકાશને નીચે બોલાવ્યો। નીચે ગયા બાદ જોયું તો મામા કનુભાઈ સાથે એમના સગા દીપકભાઈ પણ હતા અને મામાએ પૂછ્યું કે પ્રકાશ, તું મારા શાળાની દીકરીને ફોન કરીને કેમ હેરાન કરે છે? તો પ્રકાશે જણાવ્યું કે મેં કોઈ ફોન કર્યો નથી। એટલું કહેતા જ દીપકભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રકાશને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા અને ગરદાપાટુનો માર મારવા લાગ્યા। આ જોઈને દીપકભાઈનું ઉપરાણું લઈ બીજા 2 શખ્સો પણ આવીને ગરદાપાટુનો માર મારવા લાગ્યા, જેમાં પ્રકાશનો મિત્ર વચ્ચે પડવાથી એને વધુ મારમાંથી બચાવી લીધો હતો। ત્યારબાદ કલોલ સિવિલ હોસ્પિટલે સારવાર લઈ પ્રકાશે ચારેય વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।